તો નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર આજે આપણે જોરદાર ફિલ્મ લઈને આવ્યો છું. ફિલ્મનું નામ છે વનવીરા, જે તાજેતરમાં એમેઝોન પ્રાઇમની અંદર હિન્દી, તમિલ, તેલુગુ ભાષાની અંદર રિલીઝ કરી દેવામાં આવી છે. એ જોયા પછી જે મારો અનુભવ રહ્યો એ હું તમારી સાથે શેર કરવાનો છું. તો વિડીયોને અંત સુધી જરૂર જોજો. વિડીયો પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને આ ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મ 2 કલાક અને 7 મિનિટની ફિલ્મ છે, જે એક્શન, ડ્રામા અને મિથોલોજીકલ ફિલ્મ છે કે જેની અંદર હનુમાન દાદાનું પણ થોડું ઘણું બતાવવામાં આવ્યું છે, જે તમને શરૂઆતથી એન્ડ સુધીને કેન્દ્રિત કરીને રાખે છે. ફિલ્મ છે ને જોરદાર છે અને 13+ એજ વાળા દરેક જોઈ શકે છે. ને આ ફિલ્મ છે ને એ પહેલા જ બહુ બધી કહેવાય ને કે વાઈ લૂંટી હતી, ત્યારે મને પણ એવું હતું કે ચલો આ ફિલ્મ આપણે જોઈશું અને એ પ્રમાણે તમારી સમક્ષ લાવીશું. તો આની અંદર સ્ટારકાસ્ટ બહુ બધા જોવા મળે છે. મેન સ્ટારકાસ્ટની વાત કરીએ તો અવિનાશ છે, જે ખાસ કરીને એક્ટર પણ છે અને ડિરેક્ટર પણ છે. તો ખાસ કરીને એ મહત્વના એક્ટરની અંદર કામ કરવા મળે છે. સાથે સાથે સિમરન ચૌધરી છે, શ્રી નાયડુ છે, કોના વેંકટેશ છે અને સત્યાનો એક નાનો વડો કેમિયો પણ લાસ્ટમાં તમને જોવા મળે છે. તો એ પ્રમાણે જોવા જાવ તો મસ્ત કોમેડી, એક્શન, થ્રિલર અને મેથોલોજીકલ ફિલ્મ છે, જે તમને શરૂઆતથી અંત સુધી જોડી રાખવા માટે મદદ કરે છે. વાત કરીએ સ્ટોરી લાઇનની તો આની અંદર સિમ્પલ સ્ટોરી હોય છે. જ્યારે આધુનિક સમયની વાત છે, મતલબ કે અત્યારના સમયની અંદર એ આવે છે, મતલબ વાનર કુળનો એ છોકરો હોય છે એવું માનવામાં આવી રહ્યું છે. આની અંદર એવું બતાવ્યું છે. ત્યારે એ છે ને એક પોલિટિશિયનને છે ને એક રેલી માટે એક બાઈક એક દિવસ પૂરતું આપે છે. પરંતુ એ એક દિવસ થઈ ગયા પછી પણ એ બાઈક પાછું નથી આપતા. એ પછી છે ને એ બાઈકને મેળવવા માટે કયા કયા નુસ્ખાઓ વાપરે છે અને સામાન્ય સ્ટોરી લાગે છે ને કઈ રીતે કહેવાય ને કે પોતાના પરિવારના આત્મસન્માન અને ગૌરવ માટે જે કહેવાય ને કે ઉગ્ર સંઘર્ષ બની જાય સમાજ માટે, એ ટાઈપનું જોરદાર આની અંદર મેથોલોજીકલ એડ કરવામાં આવ્યું છે અને સ્ટોરી બનાવવામાં આવી છે, જે તમને શરૂઆતથી એન્ડ સુધી જોડીને રાખે છે. મતલબ કે હાફ સુધી તમને છે ને ફિલ્મ જોરદાર લાગવાની છે. પછી થોડુંક છે ને રિવેન્જ અને ડ્રામા ટાઈપનું ફિલ્મ થાય છે, જેથી તમને છે ને એ પ્રમાણે આખી સ્ટોરી પહેલાના ભાગની અલગ જોવા મળે છે ને બીજા ભાગની અંદર બહુ બધા ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ જોવા મળે છે, જે તમને જરૂર પસંદ આવવાના છે. તો એ ટાઈપની આ ફિલ્મ છે. ફિલ્મ શરૂઆતથી એન્ડ સુધી તમને જોડી રાખે છે. અને આની અંદર એક મસ્ત મજાની વાત છે કે ભગવાન કહેવાય ને કે હનુમાન દાદાનું પણ મસ્ત મજાનું કહેવાય ને કે થોડું ઘણું બતાવવામાં આવ્યું છે, જે તમને શરૂઆતથી એન્ડ સુધી જોડી રાખવા માટે મદદ કરે છે. પરંતુ આની અંદર બહુ બધી ખામીઓ પણ છે. જેમ કે તમે જોવા જાવ, આપણે હનુમાન ફિલ્મ જોઈ હતી, એ અત્યારના જમાના પ્રમાણે અને પહેલાના જમાના પ્રમાણે મિક્સ કરીને બનાવી હતી. જ્યારે આની અંદર પણ મેં જે વિચાર્યું હતું કે હનુમાન દાદાનું બહુ બધા સીન આની અંદર ટ્રેલરની અંદર પણ મૂકવામાં આવ્યા છે, તો મને એવું હતું કે હનુમાન દાદાની થોડી વધારે સ્ટોરી બતાવવામાં આવશે. પરંતુ આની અંદર એમની સ્ટોરી બહુ જ ઓછી બતાવી છે અને કહેવાય કે આગળ જે એન્ડ છે ને ત્યાં થોડું ઘણું બતાવ્યું છે અને શરૂઆતમાં થોડું ઘણું બતાવ્યું છે. બાકી એ કહેવાય કે એવું બધું ખાસ કંઈ બતાવવામાં નતું. એમની સાથેનું કનેક્શન કંઈ નથી બનાવ્યું. સાથે સાથે એમની શક્તિ છે એ ટાઈપનું થોડુંક બતાવ્યું હોત તો તમને એ ફિલ્મ જોરદાર લાગત મને. પણ આની અંદર એ કહી શકાય કે નેગેટિવની અંદર. બાકી આ ફિલ્મ છે ને એ પ્રમાણે મેથોલોજીકલના સાઈડમાં મૂકી દેજો અને જો તમે એક્શન અને ડ્રામા ફિલ્મ તરીકે જોશો ને તો તમને આ ફિલ્મ જોરદાર જોવાની મજા આપવાના છે. તો ફિલ્મ જરૂર એક વખત જોવા લાયક છે. આની અંદર જે તમને બતાવ્યું છે તમને કહેવાય કે સેટિસ્ફાઈડ કરે છે અને શરૂઆતથી એન્ડ સુધી તમને જકડી રાખે છે. ખાસ કરીને ફર્સ્ટ હાફની અંદર જે વસ્તુ તમે સમજીને બેઠા હોય છે એની અંદર કરતા એના પછીના હાફની અંદર તો આખું અલગ જ બદલાઈ જાય છે, જેની અંદર તમને પોલિટિકલ ડ્રામા પણ આની અંદર થોડું ઘણું જોવા મળે છે ફર્સ્ટ હાફ પછી. તે પણ તમને જોડી રાખવા માટે મજબૂર કરી દે છે. ઓલ ઓવર જોવા જઈએ તો ફિલ્મ એક વખત જરૂર જોવા લાયક છે. તમે આ જોઈ છે તો તમને કેવી લાગી એ કમેન્ટ કરીને કહી શકો છો. ખાસ કરીને ના જોઈ હોય તો ફટાફટ જઈને જોઈ શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.